કારણ કે એમણે પહેલો પ્રશ્ન જે કરેલો અર્જુને કે આ બંને પ્રકારના જે નિર્ગુણની ઉપાસના કરે છે અને સગુણની ઉપાસના કરે છે એ બંનેની અંદર કોણ ઉત્તમ છે? આ પ્રશ્ન અર્જુને કૃષ્ણને પૂછેલો કે કોણ ઉત્તમ છે. અને અર્જુને પછી કૃષ્ણને પૂછ્યો તો, અને કૃષ્ણએ જવાબ એ રીતે આપ્યો કે ભાઈ આ પ્રમાણે આને વધારે કષ્ટ છે, આને ઓછું છે, સુલભ છે, સગુણ સુલભ છે કહ્યું. અને પછી કહે છે કે મને કોણ પ્રિય છે? કયો ભક્ત મને પ્રિય છે? એટલે જ્યારે ભગવાન એમ કે છે 14મા અને 15મા શ્લોકની અંદર, સોરી 13 અને 14 ની અંદર પહેલી વાત કરી કે 13 અને 14 ની અંદર, તો ત્યાં આગળ કે છે કે યો મદ ભક્ત સમય પ્રિય, એ મારો ભક્ત મને પ્રિય છે. જ્યારે ભગવાન અને 13 થી જે 20 ના જે શ્લોકો છે એ તો 13 થી 20 ની અંદર ભગવાન એ જ કે છે કે મારો ભક્ત મને પ્રિય છે, આ ભક્ત મને પ્રિય છે, આ ભક્ત મને પ્રિય છે. એમ જ્યારે કે છે ત્યારે એ કોની ઉપાસનાની વાત કરે છે? એ સગુણની જ વાત કરે છે. કારણ કે જે નિર્ગુણ છે એ તો બોલવાનું નથી. નિર્ગુણ બ્રહ્મની જે ઉપાસના કરે છે, નિર્ગુણ બ્રહ્મ તો બોલતું જવાબ આપતું નથી. એટલે નિર્ગુણની ઉપાસના અહીં જ્યારે કૃષ્ણ પોતે એમ કે છે કે યોમદ ભક્ત સમે પ્રિય, એ ભક્ત મને પ્રિય છે એમ જ્યારે કે છે ત્યારે એક વસ્તુ ચોક્કસ છે કે શ્રી કૃષ્ણ સગુણ સ્વરૂપે, જ્યારે હું તમને એમ કહું કે મને મારો આ શિષ્ય પ્રિય છે, એમ જ્યારે હું કોઈને કહું અથવા ગુરુ કોઈને કે મને આ શિષ્ય પ્રિય છે, મને આ શિષ્ય પ્રિય છે, મને આ શિષ્ય પ્રિય છે એમ કે છે, ત્યારે એક વસ્તુ નક્કી થઈ જાય છે કે કોઈ એક ગુરુ છે અને કોઈ એક શિષ્ય છે. અને જે શિષ્ય અને ગુરુ વચ્ચે જે થઈ જાય છે, જે સંવાદ થાય છે, અથવા જે પ્રિય કોણ પ્રિય ને કોણ ના પ્રિય, તે વખતે સગુણ સ્વરૂપની વાત છે. ખ્યાલ આવ્યો? એટલે જ્યારે કૃષ્ણ પોતે એમ કે છે કે મને આ ભક્ત પ્રિય છે, તો ભક્ત આ પ્રિય છે એમ જ્યારે કહેનાર કોણ છે? એ કૃષ્ણ છે. એટલે જે એમ કે છે કે મને આ ભક્ત પ્રિય છે, એનો અર્થ કે જે કહેનાર છે એ ભગવાન છે. એ વસ્તુ નક્કી થાય છે. દુર્ગેશ, ઇઝ ધેટ ટ્રુ? હું જે કહી રહ્યો છું ખબર પડે છે તમને? હા, ખબર પડી. કે જ્યારે કોઈ વ્યક્તિ આપણને એમ કે છે કે મને આ શિષ્ય, કોઈ ગુરુ એમ કે છે કે મને આ શિષ્ય પ્રિય છે, એનો અર્થ જે કહેનાર છે એ ગુરુ પોતાનું ગુરુત્વ જાહેર કરે છે. ખ્યાલ આવ્યો? હું જો એમ કહેતો કે મને આવો ભક્ત પ્રિય છે, એવું હું ક્યારે કહી શકું? જ્યારે તમે ભગવાન હોય ત્યારે. હું જો ભગવાન, એટલે ગુરુ અને શિષ્ય એ બંને સાપેક્ષ છે. ભક્ત અને ભગવાન સાપેક્ષ છે. ખ્યાલ આવે છે હું શું કહું છું? એટલે જ્યારે 13 થી 20 નંબર ભગવાન પોતે એમ કે છે કે મને આ ભક્ત પ્રિય છે, મને આ ભક્ત પ્રિય છે, મને આ ભક્ત પ્રિય છે, એનો અર્થ કે ભગવાન પોતે જ્યારે બોલે છે તે સગુણ સ્વરૂપે બોલે છે. અને એનાથી એક વસ્તુ નક્કી થઈ જાય છે કે કૃષ્ણના મતે સગુણ ભક્તિ જ અથવા સગુણ ઉપાસના જ મુખ્ય છે. તમને હું શું કહેવા માંગી રહ્યો છું તમને ખ્યાલ આવે છે? કેતું, યુ અન્ડરસ્ટેન્ડ? હા. તમે શું સમજ્યા મને કહો પહેલા.
હું તમને શું કહેવા માંગી રહ્યો છું અત્યારે? શું કહેવા માંગી રહ્યા છો ના એ ના ખબર પડી, પણ આ તમે વાત કરી એ ખબર પડી. તો શું શું વાત કરીએ ખબર પડી? એટલે ભગવાન જે કે છે અર્જુન ને એની જોડે જે રીતના વાત થાય છે એ પ્રમાણે એ પોતે ભગવાન છે, એટલે એ કહી રહ્યા છે એમ. એ પોતે ભગવાન છે અને ભગવાન છે અને એ પોતાના અર્જુનને પોતાને કયો શિષ્ય ભક્ત તરીકે પ્રિય સ્વીકાર છે કરેલો છે. વાતો કરે છે. હા, એટલે જ્યારે ભક્ત અને ભગવાનની વાત થાય છે એનો અર્થ કે વાત કોની કઈ ભક્તિની ચાલે છે? સગુણ સગુણ. ઉપાસના કે હા, નિર્ગુણ? એ સગુણ ની થાય છે. હા, એટલે મારો કહેવાનો મતલબ એ છે કે જેવી રીતે સુખ અને સુખ હોય તો દુઃખ હોય, જન્મ હોય તો મૃત્યુ હોય, એમ ભક્ત હોય તો ભગવાન પણ ભગવાન હોય. રાઈટ. ખ્યાલ આવે છે? હા, એટલે જ્યારે ભક્ત અને ભગવાન એમ બે વસ્તુ જ્યારે કહી રહ્યા છે કે મને આ ભક્ત પ્રિય છે, તો એનો અર્થ કે ભગવાન પણ છે કોઈ, અને એ ભગવાન કૃષ્ણ પોતે છે. અને જ્યારે કૃષ્ણ પોતે સાક્ષાત બોલી રહ્યા છે ત્યારે એ સગુણ સ્વરૂપે જ છે. એટલે એનો અર્થ એવો થયો કે સગુણ ઉપાસના જ મુખ્ય છે. તમને ખ્યાલ આવે છે હું કયો પોઈન્ટ ઉપર આવું છું? હા. શું અને હા? સગુણ ને નિર્ગુણ વાળી વાતની અંદર આ તમે એ પોઈન્ટ કહી રહ્યા છો. એ નિર્ગુણ point હોય તો બોલે જ નહીં, સગુણ હોય તો હા, જ બોલે. that's ભક્ત right, મુસ્કો પ્રિય છે. absolutely right, absolutely right. એટલે જે તેમણે કહ્યું કે નિર્ગુણ હોય તો નિર્ગુણ તો વાત કરતા જ નથી ને, નિર્ગુણ ને શબ્દ નથી. એટલે અહીં જ્યારે કોઈ કહે કે મને આ ભક્ત પ્રિય છે, એટલે ભગવાન પોતે બોલે છે અને અર્જુનને કહે છે કે મને આ ભક્ત પ્રિય છે, મને આ ભક્ત પ્રિય છે. એનો અર્થ કે પરમાત્મા શ્રી કૃષ્ણ પોતે ભગવાન તરીકે ત્યાં છે, એ સગુણ સ્વરૂપે છે અને પોતે સગુણ ઉપાસનાની ફેવર કરે છે, સગુણ ઉપાસનાની ફેવર કરે છે. અને કારણ કે પોતે પોતાનો મત બતાવે છે. ખ્યાલ આવ્યો? એટલે 13 અને 20 ની અંદર જ્યારે ભક્તોના લક્ષણોની જ્યારે વાત આવે છે ત્યારે એક જગ્યાએ એક રીતે કૃષ્ણ પોતે ભગવાન તરીકે છે એ પોતે ડિક્લેર કરે છે અહીંયા કે હું જ ભગવાન છું, હું જ સગુણ સ્વરૂપે છું, બ્રહ્મ. એ વસ્તુ અહીંયા આગળ પરમાત્મા પોતે શ્રી કૃષ્ણ એ ડિક્લેર કરે છે અહીંયા આગળ. તો 13 અને 14 ની અંદર જ્યારે વાત ચાલતી હતી, આપણે 13 અને 14 થઈ ગયા, મારું માનવું છે 15 પણ થઈ ગયો હતો શ્લોક, રાઈટ? હા, 15 ફિનિશ કર્યો હતો. 15 પણ ફિનિશ કર્યો છે. તો એ શ્લોક ફરી જોઈ લઈએ 1 મિનિટ જતા પહેલા, આગળ જતા પહેલા. તો 13 અને 14 બે ભક્તો બે શ્લોકોની અંદર ભક્તની વ્યાખ્યા આપી અને કહે છે કે અદ્વૈષ્ટા સર્વભૂતાનામ, મૈત્ર કરુણ એવ ચ નિર્મમો નિરહંકાર, સમ દુઃખ સુખ ક્ષમી, સંતુષ્ટ સતતમ યોગી, યતાત્મા દ્રઢ નિશ્ચય, મય્યર્પિત મનો બુદ્ધિર, યોમદ ભક્ત સમે પ્રિય. તો અહીંયા આગળ એમ કે છે કે જે મારો ભક્ત કોણ મને પ્રિય છે, તો ભગવાન કહે છે કે સર્વભૂતોની અંદર જે દ્વેષ રહિત છે, તે જે સર્વભૂતોની પ્રત્યે મૈત્રી રાખે છે, તે જે સર્વભૂત પ્રત્યે કરુણા ભાવ રાખે છે, તે દયા ભાવ રાખે છે, તે જે મમત્વથી પર છે, તે જે અહંકાર વિનાનો છે, તે અને જે સુખ અને દુઃખમાં સમ છે, તે પછી કહે છે કે જે ક્ષમાવાન છે, તે પછી કહે છે કે સંતુષ્ટ સતતમ,
જે સતત સંતુષ્ટ છે, તે સંતોષી છે, તે એવો યોગી, એવો મારી સાથે જોડાનારો, રાઈટ, જે મન અને ઇન્દ્રિયોને વશમાં રાખનારો છે તે, અને જેણે મન અને બુદ્ધિ, જેણે મન અને બુદ્ધિ એ અર્પિત કરેલા છે મને, મન અને બુદ્ધિ જેણે અર્પિત કરેલા છે તે મારો ભક્ત, એ મને પ્રિય છે. એટલે અહીં આગળ 14મા શ્લોકની અંદર બે વસ્તુ બતાવે છે કે મારો ભક્ત કોણ છે, અને આવો જે મારો ભક્ત છે તે જ મને પ્રિય છે. સમે પ્રિય એટલે મને કયો ભક્ત પ્રિય છે એની વાત અહીં આગળ કરે છે. ત્યાર પછી જે 15મો શ્લોક જે આપણે કર્યો તો 13 અને 14 ની અંદર તો કોઈને કોઈ ક્વેશ્ચન નથી, રાઈટ, આઈ થિંક. અને ક્વેશ્ચન ઇન જનરલ છે સગુણ અને નિર્ગુણ. એ સગુણ બેમાં અને નિર્ગુણ. સગુણ અને નિર્ગુણ એનો શું ક્વેશ્ચન છે? એ બેમાં ફરક શું? એટલે મને ખબર ત્યાં સુધી આઈ થિંક તમે કીધું હતું તો સગુણ એટલે જેના સારા ગુણ છે સગુણ, અને દુર્ગુણ એટલે ખરાબ ગુણ. એ બેની વચ્ચે એટલે કે જેનામાં કોઈ સારો ને ખરાબ કોઈ ગુણ નથી એ નિર્ગુણ. પણ ખબર નથી કે એ સાચું છે કે નહીં. તો આપણે આ તો 4 પગલા આગળ જઈ અને 8 પગલા પાછળ જઈશું. કશો વાંધો નહીં, ધેટ્સ ઓલરાઈટ, આઈ લાઈક ધેટ. તો અહીં આગળ જે કોન્ટેક્ટ રેફરન્સ છે, આપણે સગુણનો અર્થ છે, સગુણનો જો સિમ્પલ અર્થ ગણીએ તો તમે કહો છો એમ જ સારા ગુણો, અને દુર્ગુણ એટલે ખરાબ ગુણો. ખરાબ ગુણો, અને નિર્ગુણ એટલે કોઈ પણ ગુણ નહીં, સારો પણ નહીં અને ખરાબ પણ ગુણ નહીં. એ જે ગુણ, એ જે છે તે નિર્ગુણ છે. પણ જે 12મા અધ્યાયની આપણે જે શરૂઆત કરી છે એની અંદર જે પ્રશ્ન પૂછ્યો છે એના કોન્ટેક્ટ રેફરન્સ થી હું તમને હવે કહું છું. તો પ્રશ્ન એ પૂછ્યો તો કે જે અક્ષર અવ્યક્ત નિરાકારની ઉપાસના કરે છે તે યોગ, તે ઉત્તમ છે, કે તમને જે તમારી જે ઉપાસના કરે છે, પહેલો જે શ્લોક છે એમાં શું છે? એવમ સતત યુક્તા એ ભક્તાસ્ત્વામ પર્યુપાસતે એ ચાપ્યક્ષરમ અવ્યક્તમ તેષામ કે યોગવિત્તમઃ. તો કે છે કે જે તમને તમારી ઉપાસના સારી રીતે તમારી ઉપાસના કરે છે તે તમને ગમે, એ બે, એ અથવા અવ્યક્તની અક્ષરની ઉપાસના કરે છે, બેમાંથી ઉત્તમ કોણ છે? આ પ્રશ્ન કરેલો. અને એના ઉપરથી સગુણ નિર્ગુણની વાત ચાલુ થઈ. એટલે કે સગુણ એટલે કે જે સાક્ષાત સ્વરૂપ લઈને તમારી સમક્ષ આવે છે તે, એ સગુણ ઉપાસના. જો આપણા સનાતન ધર્મની અંદર 2 પ્રકારની ઉપાસના છે. મેં આ પહેલા તમને કહ્યું છે પણ હું ફરી કહું છું, 2 પ્રકારની ઉપાસના છે. અને એ 2 પ્રકારની ઉપાસનામાં એક સગુણ અને એક નિર્ગુણ. નિર્ગુણની ઉપાસનાની અંદર બ્રહ્મની ઉપાસના છે. એ જગ્યાએ બ્રહ્મ છે, અને એ બ્રહ્મ, એને કોઈ આકાર નથી, એ અવ્યક્ત છે, એ અક્ષર છે, એને કોઈ સ્વરૂપ નથી, એનું કોઈ એને કોઈ પ્રકારના શરીર કે એવું કઈ નથી. એ નિર્ગુણ, નિષ્કલ. અને સકલ અથવા તો સગુણ અથવા તો સાકાર, સગુણ, સાકાર, સકલ, આ બધા એક જ શબ્દો છે, સમાનાર્થી શબ્દો છે. અને નિષ્કલ, નિરાકાર, નિર્ગુણ, આ 3 શબ્દો પણ સમાનાર્થી છે, પણ એ પેલા કરતા જુદા છે. તો સાકાર સ્વરૂપ જે છે એ તમારી સમક્ષ જે
સ્વરૂપ વાળા છે એ સાકાર, એને સગુણ કહેવાય. સગુણ નો અર્થ છે કે આપણે સગુણ એટલા માટે કહીએ છીએ કે જે રીતે આપણું બોડી માયા વડે બનેલું છે ને, મારું બોડી માયા વડે બનેલું છે, અને માયાના 3 ગુણ, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. એ રીતે જે પરમાત્મા સગુણ સ્વરૂપે, એ સગુણ સ્વરૂપે જ્યારે કહે છે ત્યારે 3 ગુણ વાળા પરમાત્મા, અને એની અંદર સત્વગુણનું સ્વરૂપ જે છે એ વિષ્ણુ નારાયણ છે, રજોગુણનું સ્વરૂપ છે બ્રહ્મા પોતે છે, અને તમોગુણનું જે સ્વરૂપ છે તે ભગવાન શંકર, જે આ સૃષ્ટિનો લય કરે છે, વિનાશ કરે છે તે. તો જ્યારે સગુણ કહીએ છીએ ત્યારે ગુણ સહિત જે ઈશ્વર છે તે, ગુણ સહિત જે ફોર્મ છે તે, એની વાત કરીએ છીએ. અને નિર્ગુણની જ્યારે વાત આવે છે ત્યારે જેને ગુણ નથી, જેને કોઈ આકાર નથી, જેને કોઈ સ્વરૂપ નથી તે. સારું, એટલે નિર્ગુણની અંદર નિર્ગુણ સ્વરૂપને નિર્ગુણ ને શું કે છે? એને બ્રહ્મ કે છે. બ્રહ્મ એટલે જ્યારે તમે શબ્દ બ્રહ્મ સાંભળ્યો છે, બ્રહ્મ, એ બ્રહ્મની જે ઉપાસના કરે છે તે નિર્ગુણની ઉપાસના કરે છે. આપણે જો તમે યાદ હોય તો જે શું કહેવાય, આર્ય સમાજના જે લોકો છે, આર્ય સમાજનું નામ સાંભળ્યું છે તમે? હા, હા. તો આર્ય સમાજ જે છે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરે છે. અને એ લોકો કોઈ આકારને કે એને કશાને માનતા નથી. એ કેવલ અને કેવલ વેદના મંત્રોથી એ નિર્ગુણની ઉપાસના, નિરાકારની ઉપાસના કરે છે. જે મુસ્લિમો કરે છે એ પણ નિરાકારની, એની કોઈ મૂર્તિ નથી. ઓકે. અને આ જે સગુણ સાકાર છે એની અંદર મૂર્તિ છે, એની અંદર સાકાર સ્વરૂપ છે, એની અંદર એમ કે 4 હાથ વાળું સ્વરૂપ છે, એ ગુણો સહિતનું પણ સ્વરૂપ છે. રાઈટ? તો આ જે નિર્ગુણ, આ સગુણ જે છે એ સગુણની અંદર પણ પાછા 2 છે. સગુણની અંદર એક સ્વરૂપને કહે છે પરમાત્મા. એ સગુણ સ્વરૂપ જે છે એ સગુણ સ્વરૂપને 4 હાથ હોય છે, એને પોતે સ્વરૂપ પણ છે. 4 હાથ છે, હાથમાં શંખ છે, ચક્ર છે, ગદા છે, પદ્મ છે. એ નારાયણ અથવા તો શિવ જેને કહે છે તે, એ સગુણ સ્વરૂપ છે. પણ એ જ પરમાત્મા જ્યારે અવતાર લે છે, ત્યારે અવતાર લે છે એને શું કહે છે? ભગવાન કહે છે. એ પરમાત્મા જ્યારે પૃથ્વી પર આવે છે અને અવતાર લઈને, સ્વરૂપ લઈને આપણી સમક્ષ જ્યારે પ્રગટ હોય છે, એને ભગવાન કહે છે. તો ભગવાન એ છે કે જેની જોડે 6 ભગ છે, જેની અને જે પરમાત્મા છે એને લીલા છે, એને નામ છે, રૂપ છે, ગુણ છે અને ધામ છે. નામ, રૂપ, ગુણ અને ધામ એ પરમાત્માને છે. નામ, રૂપ, ગુણ, ધામ એ બ્રહ્મને નથી. ખ્યાલ આવે છે ભાઈ? એ બ્રહ્મને નથી. નામ પરમાત્માને છે, એને નારાયણ કે છે. રૂપ એનું જ છે, 4 હાથ વાળું, શંખ, ચક્ર, ગદા, પદ્મ વાળું. રાઈટ? અને ધામ પણ એને જ છે, વૈકુંઠ ધામ. એને એની જગ્યા છે રહેવાની, એનું એક ધામ છે. તો નામ, રૂપ, ગુણ, એને ગુણ પણ છે, એના ગુણો છે એની પાસે.
તો એની પાસે બધા અનેક પ્રકારના અનંત ગુણો છે. એ અનંત ગુણો વાળા એ સદગુણો જે કહે છે, જેને આપણે રેગ્યુલર ગુણ કહે છે તે. અહીંયા આગળ હું 3 ગુણની વાત નથી કરતો પાછા. હા, અને ગુણ કહો છો ત્યારે તમે એમ માનો કે 3 ગુણ કહેવા હોય તો બી વાંધો નથી. સત્વગુણ, રજોગુણ ને તમોગુણ ની રીતે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ જ્યારે કહીએ છીએ એ એના 3 સ્વરૂપ છે. ખ્યાલ આવે? એ પરમાત્માના 3 સ્વરૂપ છે. અને એ 3 સ્વરૂપ પણ પરમાત્માની દ્રષ્ટિએ જ છે. એ ત્રણેય અવતાર લેતા નથી. બ્રહ્માનો કોઈ દિવસ અવતાર નહીં થાય. અવતાર થાય તો એનું નામ બીજું હોય. વિષ્ણુ જે છે એ અવતાર નથી, એ પરમાત્માનું જ સ્વરૂપ છે, સત્વગુણી સ્વરૂપ છે. રાઈટ? અને રુદ્ર કો અથવા તો શંકર કો અથવા તો શિવ કો છો, એ પણ તમોગુણી સ્વરૂપ છે પરમાત્માનું. સારું, હવે ભગવાન તરીકે કોણ અવતાર લે છે? ભગવાન તરીકે જ્યારે અવતાર લે છે ત્યારે એ કૃષ્ણ બને છે અને એ રામ પણ બને છે. ખ્યાલ આવ્યો? તો રામ, કૃષ્ણ એ અવતારી પુરુષ છે અને એ અવતારી પુરુષને પણ નામ છે, રૂપ છે, ગુણ છે, ધામ છે અને જોડે જોડે લીલા છે. શું છે? લીલા. એ ચરિત્ર કરે છે, કારણ કે અવતાર ધારણ કરેલો છે ને. એટલે અવતાર ધારણ કરેલો જે પુરુષ છે, જે છે વ્યક્તિ, એ ભગવાન છે. અને એ ભગવાન જે છે એનો જે શરણાગત છે એને ભક્ત કે છે. પરમાત્માની જે ઉપાસના કરે છે એને યોગી કહેવામાં આવે છે. અને નિર્ગુણની ઉપાસના કરનાર જે છે, હું ભૂલી ગયો કે ભક્ત, એને પણ બીજું નામ છે. ઓકે, નિર્ગુણની ઉપાસના કરનારનું પણ નામ છે. મેં પહેલા બોલ્યો હતો કોઈ વાર, પણ હું યાદ આવશે ત્યારે એને કહીશ. તો ભગવાનનો જે છે એ ભક્ત છે, પરમાત્મા ઉપાસના યોગી કરે છે. અને જે કહીએ છીએ આપણે બ્રહ્મ, રાઈટ, એ બ્રહ્મની ઉપાસના આ ધ્યાન કરનારા જે છે તે બધા, રાઈટ. હું એનું નામ ભૂલી ગયો છું, પણ હું નામ યાદ આવશે એટલે તમને કહીશ. પણ એનું પણ સેપરેટ જુદું નામ છે. એને યોગી નથી કહેતા. યોગી જે છે એ પરમાત્માના ઉપાસકને કહે છે, રાઈટ. અને ભગવાનનો ઉપાસક છે એ ભક્ત છે. એટલે અહીંયા આગળ જ્યારે ભગવાન એમ પોતે કહે છે, મારો, હવે તમને ભાઈ ખ્યાલ આવ્યો દુર્ગેશભાઈ? હા, સગુણ નિર્ગુણ નો કોન્સેપ્ટ તમને ક્લિયર થયો? થઈ ગયો. એની ક્વેશ્ચન તમે મને યાદ કરાવજો આવતા રવિવારે. અત્યારે હું બીજે એડિશનમાં આવ્યો છું એટલે હું બીજેથી બોલું છું, એટલે મારી પાસે મારું જે લિટરેચર છે અત્યારે અવેલેબલ નથી. પણ જે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરે છે એની ઉપાસના કરનારનું પણ સ્પેસિફિક નામ છે. હું તમને કહીશ. ઓકે, યાદ મને નેક્સ્ટ ટાઈમ યાદ કરાવજો તમે આવતા રવિવારે. એ પહેલા જ હું તમને મોટે ભાગે કાલે જ તમને વોટ્સએપ પર મોકલી આપીશ. ઓકે. અને શાસ્ત્ર પ્રમાણે ક્યાં લખ્યું છે એ શ્લોક હું તમને કોટ કરીશ. આ બધું ઓલરાઈટ. ઓકે, એટલે આપણે ટળાપોર નથી મારવાના આપણે. ખ્યાલ આવ્યો? એનીવે, તો આ સગુણ નિર્ગુણ કેમ હસો છો? તમે પેલું ટાડાપોરની વાત કરી એટલે. એટલે સગુણ અને નિર્ગુણનો તમને કોન્સેપ્ટ ક્લિયર થયો. એટલે જ્યારે ભગવાન 13મા શ્લોકની અંદર કહે છે કે આ મારો ભક્ત, મદ ભક્ત, એટલે ભક્ત જે કહે છે, જ્યારે ભક્ત કહે છે ને મને આ પ્રિય છે એવું કહે છે, એનો અર્થ જ એ છે કે કૃષ્ણ પોતે ભગવાન છે અને એ સગુણ ઉપાસનાની જ અહીંયા આગળ ટોક કરી રહ્યા છે. તમને ખ્યાલ આવે છે ભાઈ? એ મારો કોન્સેપ્ટ હું જયારે શરૂઆત જે કરી, હું તમને જે આ મુદ્દો મુખ્ય કહેવા માંગતો હતો કે સગુણ ઉપાસનાનો જ કોન્ટેક્ટ રેફરન્સ છે.
એટલે ભગવાન આ 13-14 ની અંદર જે કે છે કે મને આ ભક્ત પ્રિય છે, એટલે જયારે એમ કે છે કે મને આ ભક્ત પ્રિય છે, એનો અર્થ જ કે પોતે ભગવાન છે અને એમને એ પ્રિય છે. પણ એક આનંદની વાત એ છે, એક 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 what you call એક એક આનંદ કહું કે એને શું કહેવાય કે એક રહસ્યની વાત તો એ છે કે સગુણ ભક્તની ઉપાસનાની વાત તો કરે છે, પણ લક્ષણો જે કહે છે એ લક્ષણોની અંદર સગુણ વિશેની કોઈ વાત નથી પાછી. આ એક બહુ મોટું રહસ્ય છે. અહીંયા ભગવાન કૃષ્ણ એમ કહે કે આ મારો ભક્ત મને પ્રિય છે 13મા અને 14મા શ્લોકની અંદર, તો ભક્ત છે એટલે કે ભગવાન છે. એનો અર્થ કે સગુણ, એ પોતે સગુણ ઉપાસનાને પોતે એક્સેપ્ટ કરે છે ત્યાં આગળ. પણ સગુણ ઉપાસનાને એક્સેપ્ટ કરીને પોતે કહે છે કે હું ભગવાન છું ને આ મારો ભક્ત મને પ્રિય છે એમ કહે છે, ત્યારે જ્યારે પોતે જે ગુણો કયા છે આવો પ્રશ્ન જોઈએ કે ગુણો તો એવા કયા છે કે અદ્વૈષ્ટા સર્વભૂતાના, તો બીજા સર્વભૂતોનો દ્વેષ નથી કરતો, સર્વભૂતો પ્રત્યે મૈત્રી રાખે છે, સર્વભૂતો પ્રત્યે મૈત્રી રાખે છે, પછી સર્વભૂતો પ્રત્યે દયા રાખે છે, સર્વભૂતો પ્રત્યે મમત્વ નથી રાખતો, જે અહંકાર નથી કરતો, સુખ દુઃખમાં સમ છે. તો અહીં અગર જે વસ્તુ કહી છે કૃષ્ણને તો લાગતી નથી, લાગે છે? દુર્ગેશભાઈ, તમને ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? શું તમને ખ્યાલ આવે છે હું શું કહું છું? એ જે લક્ષણો બતાયા છે, અનપેક્ષ, સુચિર દક્ષ, જો કે એ નહીં આગળના, એ બહુ આગળ જતા રહ્યા, કારણ કે મારી સામે જે શ્લોક દેખાય છે એની જ વાત કરું છું. તો સંતુષ્ટ, જે સંતોષી છે, જે સતત યોગી છે, યતાત્મા છે, મન બુદ્ધિઓને એને સંયમમાં રાખનારો છે, દ્રઢ નિશ્ચય વાળો છે, એટલે કે બુદ્ધિ વાળો, નિશ્ચય વાળો, અર્પિત બુદ્ધિ વાળો જે મારો ભક્ત છે, દ્રઢ નિશ્ચય વાળો, આ મારો ભક્ત મને પ્રિય છે. તો આમાં સગુણ ભક્તિ તો કઈ દેખાતી નથી. સગુણ ભક્તિ તો કોઈ દેખાતી નથી, રાઈટ? ખ્યાલ આવે છે? કારણ કે સર્વભૂતો પ્રત્યે, એક મિનિટ, હા, હું કરું છું અડધા કલાક પછી ફોન કરું છું, અડધા કલાક પછી. તો સગુણ તરીકે તો એવી કોઈ વાત છે નહીં. વાત ચાલે છે ભક્તની ને ભગવાનની, સગુણ ઉપાસનાની. પણ આ જે લક્ષણો આપ્યા એમાં તો એમ કે સર્વભૂતોનો દ્વેષ ના કરે, સર્વભૂતોનો દ્વેષ ના કરે એવું કેમ કહ્યું છે ખબર છે? એટલે એમાં ભગવાનનું સ્વરૂપ સમજાતું નહીં. એટલે ભગવાને આગળ આ કોન્ટેક્ટ રેફરન્સ આગળનો લેવાનો છે, 10મા અધ્યાયનો લેવાનો છે. કારણ કે ભગવાને 10મા અધ્યાયમાં કહ્યું, 10મા અધ્યાયની શરૂઆતમાં જ કહ્યું હતું કે હું સર્વભૂતોની અંદર બસેલો છું. 10મામાં કહ્યું હતું ને, જ્યારે વિભૂતિ યોગ આપણે જાણ્યો ત્યારે વિભૂતિ યોગમાં કહ્યું ભગવાને અહમ આત્મા ગુડાકેશ, એ વાત કરી હતી ને? ખ્યાલ આવે છે? અહમ આત્મા ગુડાકેશ. અને પછી શું કહ્યું હતું? હું શોધું જ છું, હજુ એ શ્લોક હું શોધું છું. અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત.
10માનો જે શ્લોક છે, અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત, એટલે સર્વભૂતોની અંદર કૃષ્ણ આત્મ સ્વરૂપે રહેલો છે એમ એમણે 10મા અધ્યાયમાં કહ્યું હતું. બરાબર? એટલે 10મા અધ્યાયમાં એમ કહ્યું કે સર્વભૂતોની અંદર હું રહેલો છું. એટલે ઇનડિરેક્ટલી જ્યારે સર્વભૂતોનો વ્યક્તિ દ્વેષ કરે છે ત્યારે એ આત્મા એનો આત્મા નો પણ દ્વેષ કરે છે, અને એનો આત્માનો દ્વેષ કરે છે એનો અર્થ કે કૃષ્ણનો દ્વેષ કરે છે. દુર્ગેશભાઈ ખ્યાલ આવે છે? અહીંયા આગળ તમારે જ્યારે શબ્દ આવો પ્રશ્ન તમે બધા કરતા કેમ નથી મને સમજણ નથી પડતી, અને એમને મને કહો છો કે હું સમજી ગયો, પણ આવું પૂછતા નથી તમે. અને મને પણ પોતાને હમણાં ખ્યાલ આવે, આ જયારે હું વાત કરી રહ્યો છું, દુર્ગેશભાઈ પ્રશ્ન પૂછ્યો કે સગુણ અને નિર્ગુણ, અને મને પાછો 4 ડગલા પાછો મોકલ્યો એમણે, ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ તો બહુ અજુગતું છે કે ભગવાન અહીં કહી દે છે કે હું જ ભગવાન છું ને હું ભક્ત છું, સમય ભક્ત યોમત ભક્ત સમય પ્રિય, અને મારો ભક્ત કે છે સગુણ ઉપાસનાની એ જો ફેવર કરે છે આ રીતે 13 અને 14 ની અંદર, પણ સગુણ ઉપાસનાની ફેવર કરે છે ને જોડે જોડે બધું સગુણ માટે તો કશું કહેતા નથી પોતાના વિશે, કે જે મને મગજ ડાકોરની અંદર મગજ ધરાવે એ મને પ્રિય છે, જે સત્યનારાયણની કથાનો શીરો મને સમર્પણ કરે એ મને પ્રિય છે. આવી બધી તો કોઈ વાત કરી નહીં, કે જે ગોપીઓ મને માખણ ધરાવે છે એ મને પ્રિય છે, એવી બધી વાત નથી કરી. ખ્યાલ આવ્યો? એટલે ઉપાસના સગુણની કહી છે કે મને આ પ્રિય છે, મને આ પ્રિય છે, મને આ પ્રિય છે, પણ કૃષ્ણએ પોતાનું નામ ક્યારેય અંદર ઇન્ક્લુડ ના કર્યું કે જે મને પાણી ધરાવે છે એ પ્રિય છે. કારણ કે આગળ આ બધા શ્લોકો આયેલા છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. દુર્ગેશભાઈ આવ્યો છે ને શ્લોક? હા, તો એમણે એવું કહેવું જોઈએ ને અહીંયા આગળ જ કે તમે તો અર્જુનને બોલવું જોઈએ કે તમે તો આગળ એમ કહેતા હતા કે જે મારા ભક્તો મને પત્ર પુષ્પ ફળ પાણી તોયમ એ બધું મને ભક્તિપૂર્વક અર્પણ કરે છે ને હું અશ્નામી હું ખાઈ લઉં છું, એવું કહ્યું હતું આગળ 9મા અધ્યાયની અંદર. એટલે એ ખરેખર તો એ સગુણની ઉપાસના છે ને, રાઈટ? હું તમને ગૂંચવી તો નથી રહ્યો ને? ના. યા ગૂંચવા તો તરત મને ક્વેશ્ચન કરજો. ઓકે. તો અને એવું ભગવાને જો આગળ એ પણ કહ્યું, યત કરોષી યદસ્નાસી યજ્જુહોસી દદાસી યત તપસ્યસી કૌંતેય તત્પુરુષમ દર્પણમ. મને આ અર્પણ કરે, જે ખાય છે, યત કરોષી જે કરે છે, યદસ્નાસી જે ખાય છે, યજ્જુહોસી જે હવન કરે છે, એ બધું તું મને અર્પણ કર. રાઈટ? કારણ કે ભગવાને એ બધું મને અર્પણ કર એ બધું કહ્યું છે ને આગળ. તો પણ અહીંયા આગળ જયારે ભક્તની વાત આવી, એમને પ્રિય કોણ છે, ત્યારે એનો અર્થ શું થાય છે એ તમે સમજી. શું એનો અર્થ તમે હું જે 2 કોન્ટ્રાડિક્શન વાત કરું છું એનો અર્થ તમે લોકો શું સમજ્યા એ મારે જાણવું છે, પછી હું તમને કહું છું હું શું સમજ્યો એ. એટલે 2 વાત જે તમે કરી કે ભગવાન આગળના શ્લોકમાં એવું કહે છે કે તું મને આ અર્પણ કર, કે તું જે ખાય વિચાર એ બધું મને અર્પણ કર, કે મને પત્ર ફૂલ એ બધું અર્પણ કર, અને બીજું કીધું કે મારો ભક્ત કેવો હોવો જોઈએ. અત્યારે જે કીધું કે નીર અહંકારી અને ભૂત એટલે અહીં આગળ તો 9માં એમાં તો બધું કહ્યું, યત કરોષી યદસ્નાસી મને આ અર્પણ કર, તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય ચ, યુદ્ધ કરતા કરતા પણ મારું સ્મરણ કર, આવું બધું કહ્યું.
રાઈટ. અને જ્યારે પ્રિય ભક્તની વાત આવી કે મારો ભક્ત, મારો જે શબ્દ વાપરે છે, રાઈટ, મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન, એ પણ આગળ આવ્યું હતું પહેલા. તો જ્યારે એમ કે છે કે મારો ભક્ત આવો, આ મને પ્રિય છે, આ મને પ્રિય છે, અહીં આગળ એવી કોઈ વાત કરી નહીં કે મને જે શીરો અર્પણ કરે છે એ મને પ્રિય છે, જે મને પોતાના કર્મો અર્પણ કરે છે એ પ્રિય છે, એવું બધી વાત નથી કરી, એ બધી વાત ના કરી. તો એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો? ભગવાન અહીં આગળ અર્જુનને ગૂંચવવા માંગે છે. ભગવાનની દ્રષ્ટિ શું છે? ભગવાન કહેવા શું માંગે છે? ઇન શોર્ટ શું કહેવા માંગે છે? ઇન શોર્ટ શું કહેવા માંગે છે? કોઈને ખ્યાલ આવે છે? મે બી ભક્ત અને વાલો ભક્તમાં ડિફરન્સ. તમે અહીં આગળ આ એક બ્રેઇન સ્ટ્રોમ થઈ રહ્યું છે. બ્રેઇન સ્ટ્રોમ. તો વાત એ હતી કે અહીં આગળ જ્યારે ભક્તની વ્યાખ્યા કરવાની આવી ત્યારે એમણે પહેલો જ શબ્દ કર્યો અદ્વૈષ્ટા સર્વભૂતાનામ. એ જ્યારે કહે છે કે અદ્વૈષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવ ચ, આ જે પહેલી લાઈન જ્યારે કહે છે ત્યારે એ કૃષ્ણ પોતે એમ મુખ્ય એનો જે આધાર છે, ભક્તિનો આધાર, એ ભક્તિનો આધાર જે છે એની વાત કરે છે. એટલે ભગવાન કૃષ્ણ એ વાત તો કરી આગળ કે મારું સ્મરણ કરે તો હું એને સુલભ થાઉં છું. અને ભગવાન એમ કહે છે કે મને જે આ વસ્તુ, મને યત કરોશી અદસનાસી, જે મને કરે છે એ બધું મને અર્પણ કર, ખાય છે અર્પણ કર, હોમ કરે છે અર્પણ કર. એ પણ સગુણ ભક્તિ છે. અને પછી કહ્યું કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ, એ પણ મને અર્પણ કર, એ પણ મારી ભક્તિ છે. પણ જ્યારે ભક્તની ડેફિનેશન આવવાની થાય ત્યારે અદ્વૈષ્ટા સર્વભૂતાનામ, એનો અર્થ એમ થયો કે ફિઝિકલ એક્ટિવિટીને ભક્ત તરીકે કોઈ સ્થાન નથી. ભગવાનના મતે, કૃષ્ણના મતે ફિઝિકલ એક્ટિવિટી, કે હું જે કંઈક માળા કરું છું, હું યજ્ઞ કરું છું, હું ભગવાનના થાળ ધરાવું છું, એ એમના માટે ગૌણ ક્રિયાઓ છે. એ બધી ક્રિયાઓ ગૌણ છે. અને એમના માટે અગત્યનો શું પોઈન્ટ છે કે હું જે આત્મા સ્વરૂપે સર્વની અંદર બેઠેલો છું એનું સન્માન થાય. આત્મા સ્વરૂપે જે કૃષ્ણ સર્વની અંદર બેઠેલો છે એનું સન્માન થાય, એની જોડે દ્વેષ નહીં. એટલે કોઈના આત્માની સાથે દ્વેષ નહીં. અદ્વૈષ્ટા સર્વભૂતાનામ એટલે ભગવાનના મતે જે પ્રિય ભક્ત છે એની જે ડેફિનેશન છે એ જ્યારે વાત આવે છે ત્યારે ટોટલી આત્માની બાજુ પહોંચી જાય છે. ખ્યાલ આવ્યો? એટલે તે વખતે એમના માટે તમે જે માળા કરીએ છીએ, હવન કરીએ છીએ, અવાજ બંધ થઈ ગયો. Yeah, we cannot hear you. Jai Siya Ram. Can you hear me? Yes. Okay. તો હું શું કહેતો હતો? એટલે હું તમને એમ કહેતો હતો કે જે ઇન્દ્રિયો વડે થયેલી ભક્તિ છે એના કરતા સૂક્ષ્મ ભક્તિ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જે મન વડે કરેલી ભક્તિ, ઇન્દ્રિયોથી કરેલી ભક્તિનું બહુ એટલું બધું
મહત્વ પરમાત્માના મતે નથી. ખ્યાલ આવે છે? એટલા માટે તો મન વડે બીજાના આત્માની જોડે તેનો તમે દ્વેષ ના કરો, એ મુખ્ય છે. એટલે ડાયરેક્ટ અહીં આગળ એક સૂક્ષ્મતાની વાત કરવા માંગે છે કે ભક્તિની એક્ટિવિટી એ એટલી બધી સૂક્ષ્મ છે અને એનું મહત્વ એટલું બધું છે કે એને એક મિનિટ, હા, હા, તમારો મ્યુટ છે. કેન યુ હિયર મી? યસ યસ. ઓકે, તો અહીં આગળ વાત એ ચાલતી હતી કે ભગવાનના મતે, પરમાત્મા શ્રી કૃષ્ણના મતે ઇન્દ્રિયોથી કરેલી ભક્તિ જે છે એ ગૌણ છે અને એમની જે દ્રષ્ટિ છે એની અંદર મુખ્ય તો સર્વની અંદર આત્મ સ્વરૂપે રહેલા જે કૃષ્ણ છે એનું સન્માન થાય, એની જોડે કોઈ દ્વેષ ના કરે, એ મુખ્ય છે. એની સાથે મૈત્રી, બીજા આત્માની બીજાની અંદર જે રહેલો છે આત્મા, એની સાથે મૈત્રી, એની સાથે દયા, આ બધું જે છે એ મુખ્ય છે. એટલે યોમદ ભક્ત સમે પ્રિય જે 14મા શ્લોકની અંદર કહ્યું કે આ ભક્ત મારો ભક્ત મને પ્રિય છે, અને ભક્ત અને ભગવાન સગુણ ની જ વાત. આ ભક્ત અને ભગવાન એટલે સગુણ ઉપાસના, પણ સગુણ ઉપાસનાની અંદર સગુણ ઉપાસના માટે કશું કહ્યું નહીં, અને સીધું જ અદ્વૈષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવ છે. એટલે ભગવાનના મતે તમે જે કઈ ક્રિયા કરીએ છીએ, આપણે એ દીવો કરીએ કે માળા કરીએ કે ભગવાનને ધરાઈએ, ખાવાનું પ્રસાદ ધરાઈએ કે આરતી કરીએ, રાઈટ, પૂજન કરીએ, અર્ચન કરીએ, હવન કરીએ, એના કરતા વધારે મહત્વ બીજાની અંદર રહેલા આત્મા સ્વરૂપે રહેલા કૃષ્ણનું સન્માન કરવું એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે સ્થૂળ ભક્તિ કરતા સૂક્ષ્મ ભક્તિ શ્રેષ્ઠ છે. એબ્સોલ્યુટલી રાઈટ, એ જ મારો કહેવાનો આશય છે. એબ્સોલ્યુટલી રાઈટ. એટલે ભક્તિ જે છે એ આ જગતની અંદર બહુ એક રીતે એને બહુ લિટરલી એ રીતે લઈ લીધી છે, સહજ રીતે લઈ લીધી છે, અને લોકો એને ઇન્દ્રિયો વડે થતી ભક્તિ, કાશી જઈએ, ચાર ધામ કરીએ, એ રીતેની ભક્તિ માની લીધી છે. પણ ભક્તિનો મુખ્ય અર્થ જે છે એ બીજાના અંદર બેઠેલો જે આત્મ સ્વરૂપે કૃષ્ણ છે એનું સન્માન, એની પાસે એનો દ્વેષ ના કરીએ, સર્વભૂતોની અંદર આ બેઠેલો છે એ કોન્સેપ્ટ પૂરેપૂરો ક્લિયર હોવો જોઈએ. આ જ મુખ્ય ભક્તિનો બેઝ છે. જ્યારે વ્યક્તિ આટલું ટૂંકમાં એક જ નાનું વસ્તુ સમજી લે છે કે મારો કૃષ્ણ તમામ પ્રાણીઓની અંદર વસેલો છે, હાથીમાં પણ છે, કીડીમાં પણ છે, બીજા મનુષ્ય દેહમાં પણ છે, મચ્છરમાં પણ છે, અને વનસ્પતિ વૃક્ષ ઇટસેલ્ફ એમાં પણ છે. આ જયારે દ્રષ્ટિ આવે ત્યારે એને ઘેર પેલો ઘાસ કાપનારો આવતો હોય અને ઘાસ કાપે ત્યારે એને દુઃખ થવું જોઈએ કે જે વનસ્પતિ છે એની અંદર જે આત્મ સ્વરૂપે કૃષ્ણ છે એનું અહીં આગળ એ થઈ રહ્યું છે, એનું એમ કે સન્માન નથી થઈ રહ્યું. તો એ એટલી હદ સુધી માણસે વિચારવું જોઈએ. ખ્યાલ આવ્યો? એટલે
ભક્તિ જે અહીંયા આગળ જે 13 અને 14 શ્લોકની અંદર વાત કરી, અદ્વૈષ્ટા સર્વભૂતાના માર્યા સર્વભૂતોનો દ્વેષ ના કરે, એનું મુખ્ય કારણ કહેવાનો મતલબ એ જ છે કે સર્વભૂતોની અંદર હું રહેલો છું એમ સમજી અને ભક્ત વર્તન કરે. જે માણસ એવું સમજ્યો જ નથી કે આ કૃષ્ણ સર્વત્ર વ્યાપેલો છે, સર્વની અંદર જળ ચેતન સર્વની અંદર બેઠેલો છે, એ જે સમજ્યો નથી એ આ શ્લોકને સમજી નહીં શકે. એટલે સાચી ભક્તિ જે છે એની અંદર મુખ્ય સમજવાનું આ જ છે કે બધાની અંદર ભગવાન બેઠેલો છે. આ એક સૂત્ર જે છે, આ એક પ્રિન્સિપલ છે, એ પહેલું મારે તમારે બધાએ મનમાં દ્રઢ નિશ્ચય કરીને જ એ પ્રમાણે જ વર્તવાનું જ્યારે ચાલુ કરી દે છે, ત્યારે આ તમામ ભક્તિના જે શ્લોકો છે એ મને તમને ઇમ્પ્લાય થઈ જાય છે અને તમે ખરેખર સાચા ભક્ત ત્યારે જ બની શકો છો. આ વસ્તુ નક્કી છે. તો મૂળ આપણે વાત ચાલતી હતી કે ભક્તની જે ડેફિનેશન હતી અને એની અંદર 13 અને 14 નંબરનો જે શ્લોક આપણે વાત કરી અને 15મો શ્લોક બી જોયો કે અસ્માનનો દ્વિજતે લોકો, એનાથી જે બીજાને, જેના વડે બીજા કોઈ લોકો ઉદ્વિગ્ન થતા નથી, રાઈટ? ઉદ્વિગ્નતાને પામતા નથી. મારું કોઈ પણ એવું કર્તવ્ય, એવું કોઈ પણ વર્તન ના હોય કે જેના વડે બીજાને ઉદ્વેગ થાય, બીજાને દુઃખ. અહીં ઉદ્વેગ શબ્દ જ્યારે વાપરે છે ત્યારે સીધું મન અને આત્માની વાત કરે છે. અહીં દેહની વાત નથી. યસ્માનનો દ્વિજતે લોકો કહે છે કે જેના વડે કોઈ લોકના કોઈ પણ જીવને ઉદ્વેગ થતો નથી. એટલે ઉદ્વેગનો અર્થ અહીં આગળ જ્યારે કહે છે ત્યારે લિટરલી એ મન આત્મા સુધી પહોંચે છે. ખ્યાલ આવ્યો? એટલે જે વસ્તુ એમણે 13-14 ની અંદર જે વાત કરી હતી એ જ ફરી રિપીટ કરી છે કે મારું એવું કોઈ વર્તન ના હોવું જોઈએ કે જેના વડે કોઈ પણ જીવને ઉદ્વેગ થાય, એટલે એના મનને દુઃખ થાય, એના આત્માને દુઃખ થાય. કેમ? કારણ કે આત્માની અંદર કૃષ્ણ જ વસેલો છે. એટલે જ્યારે એ આત્માને દુઃખ થાય છે એનો અર્થ કે એ કૃષ્ણને દુઃખ થાય છે. આ સમજણ ક્યારે આવે કે જો માણસે પહેલો પ્રિન્સિપલ જો ધ્યાનમાં રાખ્યો હોય મનની અંદર કે પરમાત્મા સર્વની અંદર વિરાજેલા છે, કૃષ્ણ પોતે આત્મ સ્વરૂપે. આ જ્યારે એના મનની અંદર જ્યારે દ્રઢ પાક્કો વિશ્વાસ થાય છે ત્યારે એની દ્રષ્ટિએ જ હોય છે કે હું મારા કૃષ્ણને, ભક્તિ કરનાર એમ વિચારે કે મારા કૃષ્ણને દુઃખ ના થવું જોઈએ. એનો અર્થ કે કોઈ પણ જીવને દુઃખ ના થવું જોઈએ, કોઈ પણ જીવને ઉદ્વિગ્નતા ના પામવી જોઈએ. એટલે આ 15મો જે શ્લોક છે એ ઓટોમેટિકલી ઇમ્પ્લિફિકેશનમાં આવી જાય છે. ખ્યાલ આવ્યો? યસ્માનનો દ્વિજતે લોકો, અને પછી કહે છે કે લોકાનો દ્વિજતે ચ યહ, અને બીજાના વર્તનથી પોતાને એને પણ દુઃખ ના થવું જોઈએ. એને કેમ ના દુઃખ થવું જોઈએ? બીજો કોઈ એવું વર્તન કરે તો દુઃખ થાય, પણ એને શું લેવા દે? પણ છે, કારણ કે એ જ્યારે બીજાની અંદર કૃષ્ણનું દર્શન કરે છે ત્યારે ભગવાન એ પણ અપેક્ષા રાખે છે કે તું તારી અંદર પણ વસેલા કૃષ્ણને દર્શન કર. તારી અંદર રહેલો કૃષ્ણ છે એનું દર્શન કર, અને કોઈનું વર્તન તારા પ્રત્યે ખરાબ છે એનાથી તને દુઃખ ના થવું જોઈએ. એનું કારણ એ છે કે બીજાની અંદર કૃષ્ણ વસેલો છે, એ આ કૃષ્ણને ક્યાંથી દુઃખ આપી શકવાનો છે? ખ્યાલ આવે છે? જે કૃષ્ણ કેતુલની અંદર બેઠેલો છે આત્મ સ્વરૂપે, એ કેતુલ યોગેશને કેમનો દુઃખ આપવાનો છે? એટલે યોગેશે એવું સમજવાની જરૂર જ નથી.
કે કેતુલ મને દુઃખ આપી રહ્યો છે, એ પ્રિન્સિપલ થી લોકાનો દ્રજતે ચયઃ, કે બીજાના વર્તન વડે એ પોતે પણ ઉદ્વિગ્ન થતો નથી. ખ્યાલ આવ્યો? હા. કોઈને ક્વેશ્ચન છે આ બાબતમાં? મને ક્વેશ્ચન દુર્ગેશભાઈ? છે. હા બોલો. તો આનો મતલબ કે આપણે આ જે અતિ પ્રિય ભક્ત નું કહ્યું કે બધા કોઈના માટે દ્વેષભાવ નહીં રાખવાનો, બધામાં ભગવાન જોવાના, એ ફોલો કરવાનું કે જે ભક્તિ કરીએ છીએ એ ફોલો કરવાનું કે બંને ફોલો કરવાનું? ભક્તિ કરતા સ્થૂળ ભક્તિ કરતા સૂક્ષ્મ ભક્તિ યાદ તમે રાખવાની. બહુ જ એક સ્થૂળ વસ્તુ ભક્તિ તમને કરતા કહું કે કરતા તમે જે કોઈનો પ્રશ્ન ભેદભાવ કર્યો ના થઈ છે, જાય એ ધ્યાન રાખવાનું. હા, તમે પ્રશ્ન કર્યો છે એ બહુ જ સરસ માર્મિક પ્રશ્ન કર્યો છે. એટલે તમારા પ્રશ્નનો જવાબ હું એ જ આપું કે તમે જે કરો છો એ વસ્તુ બરાબર કરો છો. કારણ કે ભગવાને જ કહ્યું છે કે યત કરોષિ યદસ્નાસી યજ્જોહસી દદાસી યત તપસ્સી કૌંતેય તત્પુરુષમદર્પણ, તું આ બધું મને અર્પણ કર, મને અર્પણ કર, મને અર્પણ કર, એ બધું બરાબર છે. ભગવાને જ કહ્યું કે પત્રમ પુષ્પમ ફલમ તો એમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ, અને ભગવાને જ કહ્યું કે તું મારું સ્મરણ કર, મન બુદ્ધિ મને અર્પણ કર, એ બધું બરાબર છે. પણ અહીંયા જે 13 અને 14 ની અંદર જે વાત ચાલે છે એ બહુ જ સૂક્ષ્મ દ્રષ્ટિથી ભક્તિના છેક રૂટ સુધી ભગવાનને ટચ કરવાની વાત છે. ખ્યાલ આવ્યો? અહીંયા આગળ આ જે ભગવાન જે કહે છે તમારે પ્રિય થવું હોય તો તમારે આ 13-14 નંબરના શ્લોકોને ફોલો કરવા પડશે. હું મારા છોકરાનું ધ્યાન રાખું છું, જયરામનું, રાઈટ? હું જયરામનું ધ્યાન રાખું છું, પણ જયરામે મને કોઈ દિવસ કહ્યું નહીં કે ડેડી તમે યુ આર માય મોસ્ટ બિલવ્ડ પર્સન. આપણે બધા એ પોતપોતાના પ્રિય પાત્રોને બધાને, હું મારી પત્નીનું ધ્યાન રાખું છું, મારા છોકરાઓનું ધ્યાન રાખું છું, પણ એ બધા મને એવું ક્યારે કે મને આ બહુ જ પ્રિય છે? જો બહુ સૂક્ષ્મ રીતે એને જે જરૂર છે એ વસ્તુ આપીશ, એ જેની અપેક્ષા રાખીને બેઠો છે, તો અહીં આગળ ભગવાન પોતે અહીં આગળ પોતાની સી અપેક્ષાઓ છે એ કે છે. ભગવાન પોતાના ભક્ત પાસેથી શું અપેક્ષા રાખે છે એની વાત અહીં આગળ કરી છે. એટલે વસ્તુ આ છે કે કોઈ આપણે ઘેર જમવા આવ્યું હોય અને હું એને, શિયાળો છે અને મારે ઘેર જમવા આવ્યું છે કોઈ, અને હું એને શ્રીખંડ આપું, બરાબર ઠંડી છે અને એસી ચાલુ કરું અને એને શ્રીખંડ જમવામાં આપું, પણ એને થાય કે આ કેવું, આ શિયાળો છે અને એસી ચાલુ કર્યું છે, અને એને પ્રિય લાગશે ખરું? નહીં લાગે. પ્રેમ શું છે? પ્રેમની અંદર સામેવાળી જે વ્યક્તિ છે, પ્રેમની અંદર કશું પ્રાપ્ત કરવાનું નથી. પ્રેમની અંદર પ્રાપ્ત નથી કરવાનું. પ્રેમની અંદર સમર્પણ કરી દેવાનું છે. પ્રેમની અંદર પોતે ખપી જવાનું છે. એની અંદર મને સામેવાળી છોકરી કે છોકરો જે છે એ મને બહુ પ્રિય છે એટલે હું એને પ્રાપ્ત કરી લઉં, એ વસ્તુ પ્રેમ નથી. સમજી લો, પ્રેમ એ છે કે સામે જેને હું પ્રેમ કરું છું એને શું પ્રિય છે, એનો શું ભાવ છે, એની શું અપેક્ષા છે, એ અપેક્ષાને પૂર્ણ કરવાનું નામ મુખ્ય પ્રેમ છે, અને પ્રેમનું નામ જ ભક્તિ છે. એટલે ભગવાન આપણી પાસેથી શું માંગે છે એ સાચો પ્રેમ છે, એ સાચી ભક્તિ છે. એટલે 13 અને 14 ની અંદર જે વાત કરી અદ્વૈષ્ટા સર્વભૂતાનામ, એ ભગવાનની અપેક્ષા છે પોતાના ભક્ત પ્રત્યે.
ખ્યાલ આવ્યો? હા. એ પોતાના ભક્ત પ્રત્યે આ અપેક્ષા છે. એના બદલે ભક્ત શું કરે છે? ડાકોરના મંદિરમાં જઈને મગજ ધરાવે છે. એ જગન્નાથના મંદિરમાં જઈ અને પેલી શું કહેવાય ખાજા ધરાવે છે. પૂરી જગન્નાથ પુરી જઈને એ દ્વારિકા જઈને મોહનથાળ ધરાવે છે. પણ ભગવાનની અપેક્ષા શું છે? ભગવાનની અપેક્ષા એ છે અદ્વૈષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવ ચ. ખ્યાલ આવ્યો? અને ભગવાનને પ્રાપ્ત થવાનું નથી. ભગવાનને પકડી નથી લેવાના. ભગવાનને પોતાના કબજામાં નથી કરી લેવાના. ભગવાનના માટે કોઈ પણ પ્રેમી, સાચો પ્રેમી એ જ છે કે પોતાની પ્રેમિકાનો ની જે ઈચ્છા છે એને પ્રિય કરે, એને પ્રાપ્ત કરવાનો ક્યારેય પ્રયત્ન ના કરે. પ્રાપ્ત કરવાનો ક્યારેય પ્રયત્ન ના કરે. પ્રાપ્ત કરવાનો ક્યારેય પ્રયત્ન ના કરે. ભગવાનને પ્રાપ્ત કરવાના નથી, ભગવાનને પ્રિય બનવાનું છે. ભગવાનની જે અપેક્ષા છે એ અપેક્ષા એ ખરા ઉતરવાનું છે જીવનની અંદર. આ મુખ્ય વસ્તુ છે. આ મુખ્ય વસ્તુ છે. એટલે પ્રેમ મુખ્ય છે અને પ્રેમની અંદર ત્યાગ સમર મુખ્ય છે. પોતાના પ્રેમી પ્રત્યે ત્યાગની ભાવના હોવી જોઈએ અને એ ત્યાગની ભાવના મુખ્ય છે કે તું તારા પ્રેમીના માટે શું ત્યાગ કરી શકે એમ છે. ઘણી વાર નથી થતું કે એકબીજાને લવ હોય છે પણ પોતાના મા બાપને કારણે પછી લગ્ન ના કરી શકે, રાઈટ? ત્યારે સાચો પ્રેમી એ જ છે કે એની પ્રેમિકાને જો એમ લાગતું હોય કે મારા મા બાપ ના પાડે છે, મારા મા બાપ ના પાડે છે તો મારે ભાગીને લગ્ન ના કરી શકાય. તે વખતે જે સામેવાળો છોકરો છે એ પેલી સ્ત્રી પેલી છોકરીને ક્યારેય ફોર્સ ના કરે કે તું મારી જોડે લગ્ન કર. પ્રેમનો અર્થ જ એ છે કે પોતે સમર્પણ કરવાનું છે, પોતે બલિદાન આપવાનું છે. કોના માટે? સામેવાળાની જે ઈચ્છા છે એને માન આપવાનું છે. એટલે કૃષ્ણને શું ગમે છે, કૃષ્ણ શું માગે છે એ મુખ્ય છે ભક્તિની અંદર. આપણે કૃષ્ણ માટે આપણે શું કરીએ છીએ? આપણે એકચ્યુઅલી ઠગ છીએ, શઠ છીએ, લેટ મી ટેલ યુ, લુચ્ચા છીએ. અને આપણે એટલું જ કરીએ છીએ ઓકે સવારમાં ઉઠીને હું આરતી કરી દઉં, દીવો કરી દઉં, માળા કરી દઉં, કારણ કે એ સહેલું છે. એ સહેલું છે. પણ કેતુલની અંદર બેઠેલો કૃષ્ણ છે એનું સન્માન કરવું, દુર્ગેશની અંદર બેઠેલો કૃષ્ણ છે એનું સન્માન કરવું અને એ જે અપેક્ષા રાખે છે એને પૂર્ણ કરવી નથી મારે, એટલે હું લુચ્ચાઈ કરું છું. અને કેતુલને ઘેર દૂધી આલી આવું, કેતુલને ઘેર આ આપી આવું, પેલું આપી આવું, ઢેકણું આપી આવું અને કેતુલને સ્થૂલ વસ્તુઓ અર્પણ કરીને કેતુલનો પ્રેમ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરું. પણ એવું નથી. કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે અથવા કૃષ્ણને પ્રિય, પ્રાપ્ત તો કરવાની જ વાત નથી, પ્રાપ્તની તો વાત જ હવે છોડી દો તમે. કૃષ્ણને પ્રિય થવાનું છે અને પ્રિય થવાની જ્યારે વાત આવે છે ત્યારે એ કૃષ્ણને જે જોઈએ છે એ આપે. કૃષ્ણની જે અપેક્ષા છે પોતાના ભક્ત પ્રત્યે, પોતાનો દીકરો કૃષ્ણ, કારણ કે ભગવાન કૃષ્ણે કહ્યું મમે વાંશો જીવલોકે જીવભૂત સનાતન. તો દીકરા જોડે બાપની શું અપેક્ષા છે? એટલે બાપને દીકરો શું આપે? જે એના બાપાને જોઈએ છે એ. પણ અહીં આગળ લુચ્ચો ને શઠ દીકરો છે એ બાપાને મોહનથાળ ને મગજ ને આરતી કરે છે, માળા કરે છે, એવું બધું કરે છે. પણ એની જે બાપાની જે અપેક્ષા છે એ બાપાની અપેક્ષાને પૂર્ણ કરતો નથી. ખ્યાલ આવ્યો? કે અહીં આગળ મારે તમારે કેવા ભક્ત બનવું છે એ આપણે નક્કી કરવાનું છે કે આપણે ભક્ત કેવડાવવું છે
કે ખરેખર ભક્ત બનવું છે. હમ. અત્યારે કોમ્પિટિશન આ જગતની અંદર શું થઈ છે? જગતની અંદર કોમ્પિટિશન આ ચાલે છે કે બધા મને સારો ભક્ત કે, બધા મને ભગત રાજ કે, એ મુખ્ય છે, એ થઈ ગયું છે. પણ કોઈને ભક્ત થવું નથી. ધીસ ઇઝ ધ ફેક્ટ. હમ. ધીસ ઇઝ ધ ફેક્ટ. એટલે શું પેલા બેનનું નામ શું હતું? સોનલ. સોનલ. હા, સોનલ, તમને યુ ગાટ યોર આન્સર? હા. હા, I got it. એટલે મારે કહેવાની જરૂર નથી કે તમારે શું કરવાનું. હા હા સમજી ગઈ. ઓલરાઈટ, સીતારામ. તો સમય થઈ ગયો છે, રાઈટ? હા, એટલે આપણે અહીં આગળ બાકી રાખીએ અને આપણે જે પહેલા પ્રાર્થના કરીએ છીએ સંકીર્તન એ કરીશું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિत् દુઃખમાપ્નુયાत्. ઓમ તત્સત. ઓમ તત્સત. ઓમ તત્સત. ઓમ તત્સત. જય સિયારામ.